તો ખરી કેટલો કચરો કેટલો કચરો. બેટા નીંદડા એ ખાતા નથી, ક્યાં બાજે છે કઈ ખબર નથી પડતી. તમારે મીંદડા ને તમારે હું ઉપાડી, તમે જે કામ કરતા હોય ઈ કરો ને, ભલે ને મીંદડા બોલતા હોય. અરે પણ બહાટી બોલાવે છે, ઓલકું જાઉં તો કૂતરા બાજે, આંકુર આવું તો મીંદડા બાજે. ભલે કરીએ હું મૂકો આમાં ક્યાં ક્યાં હરખે નીંદર થાતી નહીં મારે તો. વાળતી વાળતી ક્યાં ગુડાણી યાર, કઈ બાજુ ગઈ છે યાર? અલ્યા આંકો નથી, આંકો જરીક જોઈ દો. અલ્યા આંકો નથી, આ ગઈ ક્યાં વાળતી વાળતી ઘડીકમાં? ક્યાંક આખી પાછી જઈ છે. લેતર હું હુઈ જાઉં પાછો. હમણાં કાંઈ વાળતી ગમે ના ગઈ હોય. તું ધીમી આંખ કરી ધીમી આંખ. તારું બેલેન્સ નહીં એટલું ધીમું આંખ કર. છોકરી મળે તો આપણું ઘર બંધ થાય. હવે આપણે તો હવે પૂરી કોશિશ કરવી છે, પણ હવે આપણે આપણી સાપ એવી લઈને કોઈ આગળ હાલે નહીં. હવે આપણી ઉંમરે થઈ ગઈ. આપણે ભાઈબંધોને વાત કરી તા ભાઈબંધ તો હું ક્યારેક એને કંઈક સમાચાર મળે તો આપણને કહે, નહીતર કાંઈ સાઈન ગોતવાનો. પકા હું તને શું કહું, હા, એ બધું ઠીક. હવે પેલા તું કે આજ તો મારે તને ખાસ વાત કેવી છે, પણ આમ ફરી જા મારી સામું તો કહું. હું તને શું કહું છું, હા હવે તો આપણે રોજ રોજ મળીશું, પણ આનો એન્ડ કેદી આવશે? આના માટે એક મેં સારું વિચાર્યું. ઊભી રે, મારો કોડ વર્ડ કેવો? એમાં કાંઈ ઘટે જ નહીં. એ સારું તે એવા અવાજની એક્શન કરી છે ને મને ખબર પડી જાય તું જ છો, બીજું કોઈ નહીં. કોઈ બોલે? હા બોલે છે. કાન મંડતું. હા જો હા છોડીને છોકરો લાગે છે. હો અવાજ આવે, સાંભળ્યો ને? હા એક લેડીઝ છે ને એક છોકરો લાગે છે. હા અવાજ આવે છે. પણ એ બધું ઠીક, આવું છાનું મુના ક્યાં લગી મળું? પણ હું તને શું કહું, પ્રેમની વાતો કરે ભાડું. તો લવરીએ હશે કોક. હે સગના? હા હા લવરિયા પાકા હો. હા હા મગન, પણ હવે છે ને હવે હું વાત કરે આપણે સાંભળવી, અને આમ અવાજ જાણીતો લાગે છે. હો કાંડાય ઘડી કાપે. તું કેમ વહેલા મળવાની થાવતી ને એવું કે? હા એ સોડીનો અવાજ જાણીતો છે, આપણે કંઈક ગામમાં સાંભળ્યો છે. ગમે એ થાય, હવે આપણે બે લગ્ન કરી લઈ તો. એટલે મગન હા હવે અડધી કલાકથી વાતો એની હાલે છે, અને આપણે ઘરે જવાનો ટાઈમ થયો તો દી આથમમાં આવ્યો. હાથમાં આવ્યો. તો આપણે જાવી અને એને પૂછવી કોણ છે ઈ, હા પાકું કરવી. હા ઈ- હાલી જાણ્યું ભાઈ. હા હા હાલ હવે ઊભા થાવી. એટલે કોણ છે? એટલે ભૂત તારો બાપ ભૂત. અલ્લા પકલો ઊભો રે પાછો આય. આમ સગન મગન છે હાલો. સગન મગન ભલા મને ભૂત ભૂત ક્યાં કરે? તમારો બાપ બીવરે દીધા અમને. તમારા બે થી તો બી ને ભાઈ મને તો હાફ ચીડી ગયો. પેલા બાબા છોડી છે. હા પણ તમે આ એવી વાતો કરતા હા અમે બધું સાંભળી ગયા, એટલે મેં પૂછ્યું કોણ છે ઈ. એ હું વાકા ગામમાં મેં કહીશું. લ્યા કોઈને કહેતા નહીં. જે તું જાવા દે ને, આ જગ્યાએ તમે હોય ને હું એમ કરું તમને કેવું થાય? ભલા માણસ ગામમાં ને ગામમાં સંબંધી જેવા આવા ધંધા કરાય? પકા તું આને સમજાવ, મારા બાપાને નો કે મને મારા બાપાને બહુ બીક લાગે. અમે આખા ગામમાં તો વાત કરી દઈશું ને બાબાને કહી આવશું ઘરે જઈ. એટલે કોઈ નો કહેતા ભાઈ જે તું જાવા દો ને. પણ ટીલા બાબા અમારા સંબંધી, એને તો અમારે વાત કરવી પડે ને. સંબંધી ભલે ન હોય પણ મારા ખાतिर નો કેતા ને. પણ તો આવું શું કામ કરો છો? એ હું તમને પછી કહીશ, પણ અત્યારે એકવાર નો કેતા મારા ખાतिर. એમ કરો
તમારા ક્યારેય આડા પગે હું આવ્યો? આડા પગે જ નથી આવ્યો. હા તો તમે જાઓ, હું તમને પછી મળું. પાકું મળીશ ને પાકું પાછો હું તમને મળું. સગનભાઈ હવે કેમ તું કરું? શું કહે? હા હું એમ કહું છું કાલાને મળી લ્યો ને પછી બધી વાત કરી આપણે. હું મળી લઈશ તમને. તે હાલ મળજે હો, પાછો ભૂલી જતો ને. હાલ મગન. હાંચા ભાઈ સગન પકા આજ ગમે એ થાય આ બે મારા બાપ લગી પહોંચવા ન જોઈએ નહીતર મારો બાપ મારા ટાટિયા ભાંગી નાખશે. તું તો ઓળખસ ને ટોપનો ગોળો છે. હું બેઠો છું ને, કાંઈ ન થવા દઉં. હું એને ના જઈને બધી રીતે સમજાઈ દઈશ. પાકું ને? પાકું. હાલ. હવે તો મળવાની મજા બગાડ નાખી આને. હા લે ભાઈ. એટલે ક્યાં ગઈ આપણે છોકરી ઘરે આવી કે ન આવી? ના હજુ નહીં આવી. નથી આવી? ના એટલે એને ભારે કરી છે મારું. હવારની વાગે છે. બે છે એમ બેઠી જ બે. પાણી પાણી આપું. હે પાણી નથી પીવું. હવારની નીકળી ગઈ છે. આવી એકાદ કે- કોઈ બેનપણીને મળવા ગઈ હશે. પણ આખો દી થોડું હોય કે મળવાનું. આખો દી ના હોય પણ કદાચ કઈક કામથી ગઈ હોય. હવે આપણે એમ જ કરવું છે. પણ કાંઈ કામ કરતી નહીં આખો દી, બસ એ ખંજવારી વારે છે. હવે એને છે ને લગ્ન જ કરી દેવા છે આપણે. હવે ક્યારે વાત જ નથી જોવી. હાથમાં જ નત રહી હવે તો. હવે તો ગમે એવો મુરતિયો મળે ને એને 4 ફેરા ફેરવી જ દેવા છે. આ તમે કાંઈ ગોઠવો એટલે એનું ઠેકાણું પડે. એટલે આ હાન પડી હજુ ન આવી. હવે કાલ પાછો ક્યાંક 2 દી વહી જાય તો આપણે વેલા હાર વાઈડ કરે એને લગ્ન પણ કરી આવડી દેવી. મોટી જુવાન દીકરી છે, રોટલાય નથી ઘડતી ઘરમાં. બસ બધું મારે તૈયાર દેવાનું. શનિમેની બે શામ પહેલા જ મોઢે સડાવી છે અને પાછી અત્યારે મારી હારે સમજણ કરે. હાલી હું નીકળી તો હા પણ હવે મને એમ થાય કે છોકરી બિચારી આપણા ઘરે જેટલા દી હોય એટલા દી પોરો ખાય. બિચારી હવાની વહી ગઈ. હાન પડી તો હજુ આવી નથી. હમણાં આવી આ જશે. બધા તારા ધંધા છે. તારા થોડું કહેવાય. હા આજે સમજાવીશ. દીકરીને તારા ભલામણ કરાય. દીકરો આજ મારા ભલામણ કરાય. આવી ભાનસેક નહીં. હા તમારી વાત બધી વાત સાચી છે. હમણાં આવે ને એટલે હું એને કહીશ. હા કહી દીજે. હા મારા હાથ હવાઈને પરણાઈ જઈ છે. મારે કોઈની વાત જ નહીં જોવી. હા તો તમે એકાદ બે જણે વાત કરતા હોય તો. બાપુ હું રાડો રાડ કરોસ. બાપુ જો તેલ લેવા. આ સીટલી આવી જો. જો બા આવી તો ગઈ હું હવે હું રાડો રાડ કરતા રોજ માર બા હારે મગજ મારી કરતા. હવાની ભાગી જશે. કેટલા વાગ્યા? મારે ક્યાં કેટલું બાપુ ભાગી સાંભળવું ગઈ હોય ભાગી ગઈ હોય તો થોડી પાછી આવું. આ કે જ્યાં હોય ને આખો દી કાઢવાનો. પડે. એ કઈ બેનપણીને ઘરે ગઈ છે નહીં બીજું. હા, જો તું બા- થાય ને થાય ને તું થાય ને. જેવી માં એવી દીકરીમાં હું લેવું મારે આમાં. બાપુ ના 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 ઘણો ફેર છે હો ગાડાનો. શું ફેર છે? તું આમ કરતી હોય તો તારી દીકરી આમ કરે. એ હું અહીંયા કરે. હું કઈ આમ નથી કરતી. આખો દી હું આખું ગધાડી ઘરનું ગોળી કામ કરું છું. કરે પાછી. ઘરનું કામ બાપુ, તો આમ કરું જો છું આખો દી. બાજુવાળી કોઈ બેનપણી બક છે બક ને. બક કરતા હોય. એને ભેગી ગઈ છે. હવે હું કહું છું છગનભાઈ ની મારે છોકરી કઈ આપણું લગ્ન કરી જ દેવા સાને. હું ગમે ના સને બે ભાઈબંધને લઈને જાઉં ગોતીને આને 4 ફેરા મારે ફેરવી જ દેવા જાવું છે હવે. પણ બાપુ મારી વાત તો સાંભળો. બાપુ હું કરે જોયું. તારા લીધે મારે કેટલું સાંભળવું પડે છે રોજે બા રોજ. જેવું ન હોય એવું જ બાપુ કહેતા હોય. તુંય હરખી હવે સમજાવાય નહીં તારાથી કાંઈ થાય નહીં. લાવ હું તો અંદર જઈને પોરો ખાઈ લઉં. મારે ત્યાં એમની જોડે આખો દી નવરાય હોય લપ લપ કરવાની. માથે જમરૂ હતા પાંદડા ખરે. હા 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 સગન મગન હા. હું આવ્યો બોલ. કેમ હાલે? બસ બસ આ જો ને શાંતિ છે ને આ ઘરનું કામ કર્યા રાખ્યું. સારું કામ કરો એ તો બહુ સારું. હા હા હા. બાકી તબિયત પાણી? તેથી હું વાત કરતો હતો પેલા બાબા છોડી યારે અલ્યા ભાઈ ઈ જે છું રાવા દ્યો. તમે કામ કરો. આ તો મને એમ થયું અહીં નીકળ્યો તો નહીં તમારે બે આટો મારતો જાઓ. ઓલી વાત આખી રીલા કરવી પડશે ટીલા બાબા છોડી યારે અલ્યા કોઈને કહેતા નહીં લ્યા. ને આખા ગામમાં ના કરવાની ના અલ્યા ભાઈ રાવા દ્યો ને જે છું પણ ઈ. તારે હતું હું એ પણ નહીં તમે એવું કર્યું હોય ને હું એમ કહું કામ કહી દઉં એ સારું લાગે. સારું છે નો કહેવાનું છે આપણે ટીલા દાદા અલ્યા ભાઈ કોઈને કાંઈ કહેતા નહીં. પણ સાચું હોય કેવું હું વાંધો. પણ મારી વાત સાંભળો ને. હા બોલ બોલ. કોઈને કાંઈ કહેતા નહીં. હા, હા. તમે કાંઈ મૂંઝાતા નહીં. હા પાન માવો સોડા જે તમારે પીવું હોય જે ખાવું હોય આપણી ઓલી દુકાને નામ હાલે જ છે. હા મૂંઝાતા નહીં. એટલે કાંઈ પણ ગમે એવું કામ હોય મને કહી દેવાનું તમ તારે. પણ આમ તો કહેતા નહીં હો. હા મળ્યો છે કરાઈ લેવી કામ બધું હા કામ કરીશ તું હા જે કામ હોય તમ તારે. અલા વાળવાનું છે અને આ કચરો ઓલી ડોલમાં ભરવાનો છે. હમણાં પકડ તો નહીં કેવી કોઈને અમે ટીલા દાદા નહીં કેવી તો વાળી દો. હા આમ નામ જ કામ ઓલી કરાવવાનું ડોલ આપીને ડોલ આપે એટલે ડોલમાં ભરી લે કચરો. આપણે નહીં એ જાતે ભરીએ છીએ એમ આપણે હેઠે આવી ગયો છે હવે
હા હો એમ કરો ને ભેગું કરીને હળગાઈ દેવા. આ પાણે હારા કરવા નહીં એક જગ્યા ગોઠવી દે પાણે એ ભલે પડ્યું પછી હળગાવી દેજે. હા પાણે ગોઠવી દે એક જગ્યાએ. કે હા 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 આમ નાખવાના. ના એ ગોઠવી દે ને ગોઠવી ખાલી. દે તો આ કોકને ઠેબે આવે એમ આ છે. તો પણ આમ નાખવાના કહેવાય. હા નાખી દે તો એમ હા આપણે આટો મારતા આવશું મગન. જ્યાં કામ ઉપર રહીને કરાવવાનું છે અને કે જેવું તેવું કરી નાખશે હા હા હરખા એ પોપૈયા હા પોપૈયા જો પૈસા ભરતા. મેં આવું મારા ઘરે કામ નથી કર્યું એવું બે કામ કર્યું. આમ તો કરું તારા કામ જ એવા છે એટલે પછી હવે આમ જો ઓલા બાથરૂમમાં થોડુંક સાફ કરી નાખ ને. બાથરૂમ સાફ કરું. હા એટલે બાથ સંડાસ નથી બાથરૂમ છે. બાથરૂમ છે કાંઈ વાંધો નહીં ઈ કરી નાખ. હા 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 ભારે હલવાણ હોય હવે હા હા અને સને આપણે એનું ખાતું હાલત સોડા બોડા પીવા જઈશું. હા સોડા ને માવા ને બધું બરોબર હા હા હાલતા રહે. અલ્યા પકા હા તું આ બાથરૂમ સાફ કરી રાખ તો એમાં સને થોડીક ઓલી સોડા પીતા આવી માવો ખાતા આવી. હો મારું નામ દઈ દેજો ને. હા 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 હાલ. પૈસો રેત જે પી નાખ્યો. મેં મારા આવો મારા ઘરે મેં આવું કામ નથી કર્યું. ઓલો મગનો ને સગનાઈ કડી કે વાય કડી કે ઓલા પાણા નાખ એટલે બાથરૂમ અત્યારે સાફ કરાયું. કાંઈક આઈડિયો કરવો પડશે. શીતલી પાસે જાવ શીતલી અને હું મળીને આ બેને નક્કી કાંઈ અટવાડવા તો છે એ પાકું. લે જાવ શીતલી પાસે.